હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. હું જયદીપ ગોંડલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે જે ડિપ્લોમા સ્પેશિયલ ફોર ઇલેક્ટ્રિકલ સ્ટુડન્ટ માટે થર્ડ સેમ અને ફિફ્થ સેમની એક્ઝામ શરૂ થઈ ગઈ છે. એમાં ફિફ્થ સેમનું જે હમણાં પેપર ગયું એના વિશે આપણે થોડીક વાત કરી. અને ઘણા લોકોએ કમેન્ટમાં કીધું કે સાહેબ તમે જે પ્રિપેરેશન કર્યું ઘણું બધું એમાંથી પૂછાણું પણ હતું. ઓકે, અને બીજી વસ્તુ, આજે એટલે કે 12 તારીખ મેં તમને કીધું હતું એસસીસીનું પેપર છે, એસી સર્કિટ. ઓકે, ઘણા લોકોએ મને રિસ્પોન્સ આવ્યા, ઘણા લોકોને મેસેજ આવ્યો કે સાહેબ તમે જે કરાવ્યું હતું બેઠે બેઠું ઘણા ક્વેશ્ચન બેઠે બેઠા ટોપિકના પૂછેલા હતા. ઓકે, અને ઘણા લોકોની એવી પણ મેસેજ આવ્યો કે સાહેબ આ વખતે તો ફૂલ્લી પાસ થઈ જાવશું. ઓકે, થઈ જ જવાનું છે આપણે. ઓકે, ફૂલ્લી પાસની આપણે સારા પર્સન્ટેજ અને સારા આપણે સીજીપીએ એટલે એસપીએ પણ આપણે લાવવાના છે ફ્રેન્ડ્સ. ઓકે, આવીને આવી રીતે આપણે મહેનત કરવાના છે અને આવીને આવી રીતે આપણે જે મેન મોસ્ટ આઈએમપી જે ટોપિક છે હું તમને કહેવાનો છું. બસ તમારે એક જ જરૂર છે, મારી સાથે જોડાવાની. ઓકે, તો હજુ સુધી તમે મારુતિ એકેડમી સાથે જોડાના ન હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને અને બાજુમાં આવેલું બેલ આઇકન છે જેથી તમને મારા બધા વિડીયો તમારે નોટિફિકેશન દ્વારા મળી જાય. ઓકે, અને હા ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ, કંઈ ડાઉટ હોય તો મને ટેલિગ્રામમાં મને મેસેજ કરજો, તો એમાં તમને ચોક્કસ તમને રિપ્લાય આપીશ. ઓકે, અને કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ બોક્સમાં તો ઘણા બધા લોકો મને કમેન્ટ કરે જ છે, એના હું તમે રિપ્લાય તમને આપતો હોઉં છું ફ્રેન્ડ્સ. ઓકે, તો કંઈ ડાઉટ હોય તો મને પૂછજો. ઓકે, અને જે લોકોનું એસસીસીનું પેપર કેવું રહ્યું એ લોકો મને કમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ અમારું એસસીસીનું પેપર કેવું રહ્યું. ઓકે, સારું રહ્યું, મીડિયમ ગયું, બધા લોકો કમેન્ટ કરજો જેથી મને ખ્યાલ આવે કે આપણે જે મહેનત કરાવીએ છીએ એ ખરેખર શું બરોબર છે કે નહીં. ઓકે, એટલે જોવા માટે. ઓકે, આજે આપણે શું કરવાના છે સ્પેશિયલ પર જે થર્ડ સેમનું, ઓકે, થર્ડ સેમ ડિપ્લોમા ડિગ્રી ઇલેક્ટ્રિકલના સ્ટુડન્ટ છે, તો એમાં હવે જો ફ્રેન્ડ્સ હું તમને ટોપ સિક્રેટ કહેવા જઈ રહ્યો છું. ઓકે, હવે આપણે પેપર છે 3 દી પછી, એટલે કે આપણે 16 તારીખે, સાચી વાત કે નહીં? આજે 12 તારીખ, 13, 14, 15 અને 16 તારીખે પેપર છે આપણે, સાચી વાત? ઓકે, તો આ આપણે 3 દિવસમાં આપણે હવે પછી પેપર છે ડીસી મશીન, રાઈટ? તો આ ડીસી મશીનમાં આપણે કેવી રીતે મહેનત કરશું? જો સાંભળો, તમે જો ઓલરેડી તમે વાંચેલું હોય તો કંઈ ઉપાધિ છે જ નહીં, વેલ એન્ડ ગુડ, સારામાં સારું. પણ હજુ સુધી તમે કોઈ હજી રીડિંગ કર્યું નથી કે થોડુંક એવું અનપ્રિડિક્ટેબલ હોય કે ભાઈ ઘણી વખત એવું પણ આપણી સાથે થઈ શકતું હોય કે વાંચ્યું હોય પણ 1-2 ચેપ્ટર બાકી રહી ગયા હોય, તો હવે આપણે શું કરવાના છે કે આ જે ડીસી મશીન છે ફ્રેન્ડ્સ, હું જે મારા સ્ટુડન્ટ છે એને ઘણી વખત હું સ્ટડી કરાવતો હોઉં છું ત્યારે એને પણ હું કહેતો હોઉં છું કે આ ડીસી મશીનમાં જો સ્ટાર્ટિંગમાં હું તમને કહું છું કે આ સબ્જેક્ટમાં થોડા ક્વેશ્ચન કન્સેપ્ચ્યુઅલી પૂછાશે. ઓકે, એટલે ગભરાવાની જરૂર નથી. બીજી વસ્તુ કે ડિગ્રીવાળા પહેલું પેપર બહુ સહેલું હતું, બીજું પેપર થોડું ટફ હતું. એવી જ રીતે જીટીયુ વાળા શું કર્યું કે જે ડિપ્લોમામાં ફિફ્થ સેમ પહેલું પેપર વાયરિંગ હતું, બીજું પેપર બહુ ઇઝી, પહેલું પેપર સહેલું હતું અને બીજું પેપર થોડુંક ટફ હતું, એટલે કે કન્સેપ્ચ્યુઅલી પૂછ નાખ્યું, ઉલટા સુલટા પૂછ નાખ્યું. ફ્રેન્ડ્સ, તમારી સાથે પણ આવું થઈ શકે છે. જો ફ્રેન્ડ્સ, હું તમને ગભરાવતો નથી, હું તમને આ સાવચેતી રૂપે આપું છું કે આવું હોય તો તમે મૂંઝાતા નહીં. ખ્યાલ આવી ગયો? ઓકે યાર, આ તો બહુ ક્વેશ્ચન આવડતા નથી, પણ ક્વેશ્ચન સમજો અને આન્સર તમે આપશો તો તમને આવડી જશે, એ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, આ તમારે એક વસ્તુ એ કહેવાની હતી. અને બીજી વસ્તુ કે આ જે ડીસી મશીનમાં ઘણા બધા સ્ટુડન્ટો મને કહેતા હોય છે કે સાહેબ આ જે સબ્જેક્ટ છે સમજાતો નથી, શું કરું સાહેબ? પણ યસ ફ્રેન્ડ, થોડોક ડિફિકલ્ટ છે સબ્જેક્ટ, પણ આ જે ડિફિકલ્ટ સબ્જેક્ટને આપણે સારામાં સારા આપણે પર્સન્ટેજ લાવવા છે, સારામાં સારા માર્ક લાવવા છે આ સબ્જેક્ટમાં, તો હું તમને એટલા ટોપિક કરાવું. આ 3 દિવસમાં ગોખી નાખો, રાત દિવસ ઉજાગરા કરી તમે કરી નાખશો તો તમે સારામાં સારા ગ્રેડ લાવી શકશો. પણ હું જેટલું કરાવું છું એટલા ટોપિક તમે કરીને જાજો જ. ઓકે, ભલે આપણે થાય કે એટલું બધું ટોપિક કરવું પડશે, હા, તો આ સબ્જેક્ટમાં ઘણા ખરા સ્ટુડન્ટની આ સબ્જેક્ટમાં બેકલોગ આવેલી છે ફ્રેન્ડ્સ, કેટી પણ ભેગી થઈ ગઈ છે. ઓકે, એટલા માટે હું તમને થોડુંક સાવચેત કરી દઉં છું કે આ સબ્જેક્ટમાં થોડુંક હળવો નહીં લેતા. ઓકે, થોડુંક આ સબ્જેક્ટ એવો છે પણ ટોપિકે પણ સહેલા છે. ઓકે, 3 માર્કમાં કયા ક્વેશ્ચન પૂછાય, 4 માર્કમાં કયા ક્વેશ્ચન પૂછાય, 2 માર્કના કયા ક્વેશ્ચન પૂછાય, એ બધું આપણે જોવાના છે. ઓકે, સમજાઈ ગયું? ઓકે, તો આજનો લેક્ચર જબરદસ્ત શાનદાર રીતે શરૂ કરીએ. એની પહેલા આપણે જોઈએ કે આ જે સબ્જેક્ટ છે ડીસી મશીન, એમાં કયા ચેપ્ટર કેટલા માર્કનું વેઇટેજ છે. ઓલરેડી જો ખ્યાલ હોય તો એક વખત નજર કરી લો મારી સાથે. ચાલો, હું પણ કર્યું અને આપણે 2 સાથે કરી લઈએ. ઓકે, ચાલો. ECA એટલે કે એનર્જી કન્વર્ઝન પ્રિન્સિપલ. ઓકે, એનર્જી રૂપાંતરનો સિદ્ધાંત આપણે કહીએ છીએ. ઓકે, તો એમાં 4 માર્કનો છે, માત્ર ને માત્ર 4 માર્ક. પણ જો ફ્રેન્ડ, આ 4 માર્ક તમારે પૂરેપૂરા જોઈ છે કે નહીં? હમણાં તમને જો એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાવું, એવા ટીક કરાવું છું કે એ જે પેપર છે તમારું આવશે ડીસી મશીનમાં ડાયરેક્ટ ઉડીને આવશે, જોજો તમે.
અને પછી મને કહેજો કે સાહેબ તમારી વાત સાચી હતી. ઓકે, ચાલો બીજું ચેપ્ટર છે ડીસી જનરેટર. ડીસી જનરેટર છે 18 માર્કનું. ફ્રેન્ડ 18 માર્ક, વિચાર તો કરો, 18 માર્કનું ચેપ્ટર. બીજું ચેપ્ટર એવી જ રીતે ડીસી મોટર, એ પણ 18 માર્કનું. અને આ સબ્જેક્ટનું વેરી હાઈએસ્ટ માર્ક વાળું જો ચેપ્ટર હોય એ છે ચેપ્ટર નંબર 4, કે જેનું નામ છે ટ્રાન્સફોર્મર. ચેપ્ટર નંબર 20 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. અને લાસ્ટ ચેપ્ટર છે ટેસ્ટિંગ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, કે જે 10 માર્કનું છે. તો ફ્રેન્ડ આ પાંચ ચેપ્ટરમાંથી જે બીજું, ત્રીજું અને ચોથું, આ 3 ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફ આખું પેપર આપણું બનતું હોય છે. ખ્યાલ આવી ગયો? અને ઘણી વખત તમે જીટીયુના પેપર તમે એનાલિસિસ કર્યું હશે અથવા ન કર્યું, હું તમને કહી દઉં કે બીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર, ફરીથી બોલું છું, બીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટરમાંથી જ 50 માર્કનું, વિચાર કરો, 50 માર્કનું, 70માંથી 50 માર્કનું તો આ 2 ચેપ્ટરમાંથી પૂછાય છે. તો વિચાર કરો, આ 2 ચેપ્ટર કરવા સારા કે નહીં? ઓકે, તો બસ આપણે એ કરવાનું છે. તો પૂરેપૂરો લેક્ચર જોજો. ઓકે, કટ નહીં કરતા. જો કટ કરશો તમારો જ લોસ છે, મારો તો લોસ નથી. ઓકે, ચલો હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 માંથી ક્યાં ટોપિક આઈએમપી છે, ક્યાં ક્વેશ્ચન આઈએમપી છે. સાથે તમારી બુક રાખજો, હાથમાં રેડ પેન અથવા બ્લેક પેન રાખજો, જેથી તમને ખ્યાલ આવે. ઓકે, ચાલો જોઈએ. જો હવે તમારી સામે ચેપ્ટર નંબર 1, કે જેનું નામ છે એનર્જી રૂપાંતરણના સિદ્ધાંતો. ઓકે, એનર્જી રૂપાંતરણના સિદ્ધાંતો. આ એનર્જી રૂપાંતરણના સિદ્ધાંતો છે આ ચેપ્ટરમાં સૌથી મોસ્ટ આઈએમપી પહેલો જ ક્વેશ્ચન ટીક કરી નાખો. પહેલો જ ક્વેશ્ચન પૂછાઈ શકે, શક્તિ સંચયનો સિદ્ધાંત ઉદાહરણ આપી સમજાવો, 2 માર્ક. કાં તો એટલું જ પૂછાય, શક્તિ સંચયનો સિદ્ધાંત લખો, 2 માર્ક. ફ્રેન્ડ્સ ધ્યાન રાખજો, તમને ખાલી 2 માર્કમાં પૂછે છે શક્તિ સંચયનો સિદ્ધાંત, તો ખાલી 2 લીટી જેમાં આવે, તમને પણ ખ્યાલ છે. ઓકે, ઉર્જા છે એક સ્વરૂપમાંથી ફરી બીજા સ્વરૂપમાં ફેરવી શકાતી નથી, ઉર્જાનો નાશ થતો નથી, એવું બધું. પણ તમને 2 માર્કમાં ખાલી 2 લીટી, કોઈ 2 લીટીના 2 માર્ક કોઈ આપે નહીં. તો થોડુંક સમજવાનું, એના ઉદાહરણ પણ તમારે કહેવા પડે. સમજાય છે? તો તમને 2 માંથી 2 પૂરેપૂરા માર્ક મળે. આ ધ્યાન રાખજો, કે ઘણા લોકો આ ખ્યાલ નથી હોતો, એટલા માટે સ્ટુડન્ટને મેં કહી દીધું, તમને કહું છું. આગળ બીજું, ઇલેક્ટ્રિકલ એનર્જીના ભાગો અને ઉપયોગ. હવે આમાં જો, આમાં એવું પૂછાય કે ઇલેક્ટ્રિકલ એનર્જીના ઉપયોગ જણાવો, 2 માર્ક. ઓકે, બીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી રૂપાંતરણ. શું પૂછાય? ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી રૂપાંતરણ સિદ્ધાંત. તો એ 3 માર્કમાં ક્વેશ્ચન હોય છે, 3 કે 4 માર્કમાં ક્વેશ્ચન હોય જ છે. ખ્યાલ આવી ગયો? પહેલો ક્વેશ્ચન મેં આ કીધો, બીજો ક્વેશ્ચન આ કીધો, અને ત્રીજો ક્વેશ્ચન ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી રૂપાંતરણ. ઓકે, 3 માર્કમાં ક્વેશ્ચન હોય છે ફ્રેન્ડ્સ. ચાલો, જનરેટર એક્શનનો સિદ્ધાંત આમાં નહીં કરતા, મોટર એક્શન સિદ્ધાંત આમાં નહીં કરતા. શું કામ? કારણ કે એનું તો આખું ચેપ્ટર છે. જો આ વસ્તુ કોઈને ખબર ન હોય, ઘણા સ્ટુડન્ટ ન ખબર હોય, આમાંય કરે. શું કામ દોસ્ત કરસ આમાં? શું કામ આમાં ટાઈમ બગડસ ભાઈ તારો? કારણ કે આપણે બીજું ચેપ્ટર આખું જનરેટરનું જ છે, ત્રીજું ચેપ્ટર આખું મોટરનું છે, તો એમાં આપણો સિદ્ધાંત ભણવાના જ છે. તો આમાં ટાઈમ વેસ્ટ ન કરાય દોસ્ત. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો આગળ જોઈએ. બીજો કેવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન? યસ, આ પૂછાય, ઇલેક્ટ્રિકલ મશીનનો અભ્યાસ કરવાની વિવિધ રીતોના નામ આપી કોઈ પણ એક સમજાવો, 4 માર્ક. 3 મેથડ છે, પ્રણાલીગત, જનરલાઇઝ્ડ અને યુનિફાઈડ. પ્રણાલીગત, જનરલાઇઝ્ડ, યુનિફાઈડ. 3 માંથી એક જે છે મોસ્ટ આઈએમપી છે. તો આ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા 3 કે 4 માર્કમાં હોઈ શકે. ઓકે, તમને એમ થાય કે સાહેબ આ ચેપ્ટર 4 માર્કનું જ છે. યસ દોસ્ત, 4 માર્કનું જ છે, પણ આમાંથી 3 માર્કનો ક્વેશ્ચન પણ એક વખત પૂછાઈ ગયેલો છે, ઘણી વખત પૂછાઈ ગયેલો છે. એટલા માટે આપણે આવા ટાઈપના ક્વેશ્ચન કરવા પડે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ 3 માર્કનો ક્વેશ્ચન છે. જો આ 2 માર્કનો ક્વેશ્ચન પૂછો હોય તો શું પૂછે કે ઇલેક્ટ્રિકલ મશીનનો અભ્યાસ કરવાની રીતોના નામ આપો. 3 છે, તમને ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ. ચાલો, પછી છે ઇલેક્ટ્રોમિકેનિકલ એનર્જી કન્વર્ઝેશનનો સિદ્ધાંત, અથવા એને કહેવાય એનર્જી બેલેન્સ સમીકરણ. 3 માર્કનો આ પણ ક્વેશ્ચન છે. કેટલા? 3 માર્કનો. ઓકે, કરવો તો કરો, ટાઈમ હોય તો આ ક્વેશ્ચન કરજો, નો ટાઈમ હોય તો સ્કીપ કરી દેજો. 1.8. ઓકે, ટાઈમ હોય તો કરજો. આગળ પણ આ તો કરવાનો જ છે. હું તમને કહું, સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ અને ડબલી એક્સાઇટેડ સિસ્ટમ. સિંગલી એક્સાઇટેડ સિસ્ટમ અને ડબલી એક્સાઇટેડ સિસ્ટમ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. કાં તો તમને તફાવત સ્વરૂપે પૂછાય, અથવા એમ પૂછે કે બબ્બેના ઉદાહરણ આપી સમજાવો, 2 માર્કમાં. ઓકે, તો આ જે ટોપિક છે કરી નાખજો. તો આ ટોપિકમાંથી આખા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન ગયા? 5 થી 6 ક્વેશ્ચન તમારા બન્યા. ખ્યાલ આવી ગયો? ઓકે, અહીંયા તમારું પહેલું ચેપ્ટર પૂરું થાય છે. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ચેપ્ટર, કે ચેપ્ટરનું નામ છે ડીસી જનરેટર. ઓકે, ચેપ્ટરનું નામ છે ડીસી જનરેટર. હવે આ ડીસી જનરેટરમાં સૌથી આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 માર્કમાં ખાલી પૂછાતો હોય છે, એ છે ડીસી જનરેટરનો સિદ્ધાંત લખો. હું પૂછે ખાલી લખો, બીજો ક્વેશ્ચનને સમજો મિત્રો. ઓકે, તમારી પાસે પેપર આવે થોડીક જોવાનું,
તમે એમ પૂછ્યું છે ડીસી જનરેટરનો સિદ્ધાંત લખો 2 માર્કમાં, તો ખાલી લખવાનો જ હોય. એમાં તમે આકૃતિ દોરીને બધું સમજાવવા જાઓ તો તમારો ટાઈમ બગડશે દોસ્ત. એટલા માટે જે તમને પૂછ્યું છે જેટલા માર્કનું છે એટલા માર્કનું જ તમારે વેઇટેજ આપવાનું. તમને 3 માર્કનું છે તો ઓકે 1.5 પન્નું ભરો, 4 માર્કનો છે તો 2 પન્ના ભરો, ઇનફ છે. 7 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે 3-3.5 પેજ ભરવા પડે તો તમને માર્ક એ આપી શકે. ખ્યાલ આવી ગયો? ઓકે ચાલો. બીજું, ડીસી જનરેટરનો સિદ્ધાંત 3 માર્કમાં પૂછાય તો આકૃતિ દોરી બધું લખવું પડે સાહેબ, આખું લખો તો તમને પૂરેપૂરા માર્ક મળશે. ઓકે ચાલો. હવે પૂછે કોમ્યુટેટરની જરૂરિયાત. મોસ્ટ ટાઈમથી લખી નાખો ક્વેશ્ચન. કોમ્યુટેટરની જરૂરિયાત શું છે? ઓલા ચકેડાવાળી. ઓકે, જમણા પેજ ઉપર 3 ફિગર આપી છે ને અલગ અલગ, તમે એન્ટી ક્લોકવાઇઝ ફેરવો, ક્લોકવાઇઝ ફેરવો તો એ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ડીસી જનરેટરમાં કોમ્યુટેટરની જરૂરિયાત શું છે, આકૃતિ દોરી સમજાવો. ખ્યાલ આવી ગયો? આગળ. યસ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, 7 માર્કનો ક્વેશ્ચન લખી નાખો. 7 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે એવો પહેલો ક્વેશ્ચન બની શકે. જુઓ કયો ક્વેશ્ચન. ડીસી જનરેટરમાં, ફરીથી બોલું છું, ડીસી જનરેટરમાં આવતા વિવિધ ભાગોના નામ જણાવી તેના ભાગો દર્શાવો. 7 માર્કનો ક્વેશ્ચન, એટલે કે સ્ટેટર, રોટર, ઓકે, પછી આર્મેચર વાઇન્ડિંગ, ફિલ્ડ વાઇન્ડિંગ, બ્રશ, ઓકે, આ બધું બ્રશિસ, કોમ્યુટેટર, આ બધાના ડાયાગ્રામ દોરો. તો ડાયાગ્રામ દોરો તો તમે 7 માર્કનો ક્વેશ્ચન હોઈ શકે, અથવા તમને કોઈ પણ ભાગ સ્વરૂપે પૂછે, અથવા તમને એનું કાર્ય પૂછે. તો આવા એક જ ક્વેશ્ચન પણ તોડીને ક્વેશ્ચન તમને પૂછી શકે. પણ એક ક્વેશ્ચન કરી નાખ્યો એટલે કે ડીસી જનરેટરના જેટલા ભાગ છે ને ફ્રેન્ડ્સ, આર્મેચર, સ્ટેટર, રોટર, એનું મુખ્ય કાર્ય શું, શેના બનેલા છે, એ બધું કરી નાખવાનું. એમાંથી 100% ક્વેશ્ચન આવી શકે છે ફ્રેન્ડ્સ. ચાલો આગળ જોઈએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આર્મેચર વાઇન્ડિંગ. ઓકે, આ ટોપિકમાંથી 2 ક્વેશ્ચન 100% હોય છે. લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગનો તફાવત 4 માર્કમાં. ફરીથી બોલું છું, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગનો વચ્ચેનો તફાવત આપી સમજાવો. બીજો ક્વેશ્ચન 2 કે 3 માર્કમાં પૂછાય કે ડમી કોઇલ. ડમી કોઇલ એટલે શું? ડમી કોઇલ એટલે શું? તો એ ક્વેશ્ચન પૂછી શકે. અને ઇક્વેલાઇઝેશન કનેક્શન શું પૂછે? ઇક્વેલાઇઝેશન કનેક્શન, અથવા એમ પૂછાય કે ઇક્વેલાઇઝિસ રિંગ વેવ વાઇન્ડિંગમાં શા માટે વાપરવામાં આવે છે? આ ક્વેશ્ચન પૂછાય કે ઇક્વેલાઇઝિસ રિંગ વેવ વાઇન્ડિંગમાં શા માટે વાપરવામાં આવે છે? 2 માર્કનો. અથવા એમ પૂછાય ડમી કોઇલ એ લેપ વાઇન્ડિંગમાં શા માટે યુઝ કરવામાં આવે છે? તો આ 2 ક્વેશ્ચન એવા ઉલટાવીને પૂછી શકે, તમને આવડી જવા જોઈએ. કારણ તમે મારુતિ એકેડેમી સાથે જોડાયેલા છો ફ્રેન્ડ્સ, આવડી જ જશે, ડોન્ટ વરી. ખ્યાલ આવી ગયો? ઓકે, સરખામણી કહી દીધી. ચાલો હવે આપણી માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પાછો આવી ગયો છે 4 માર્ક માટે. જુઓ, હું તમને અહીંયા છેલ્લે હું તમને કહીશ કે એવા 4 ક્વેશ્ચન છે કે જે 100% પૂછાવાના ચાન્સીસ છે. એ તમને છેલ્લે કહીશ. જે લોકો છેલ્લે સુધી મારી સાથે હશે ને એને 4 ક્વેશ્ચન એ હું કહેવાનો છું, સાંભળી લેજો. ઓકે, એ કયા 4 ક્વેશ્ચન હું તમને છેલ્લે કહીશ. જો ચાલો અત્યારે ટીક કરો. ઈએમએફ ઇક્વેશન 3 કે 4 માર્કમાં ઈએમએફ ઇક્વેશન પૂછાઈ શકે છે. ઓકે, 3 ગોખી નાખજો ફ્રેન્ડ, ગોખી નાખજો. ઈએમએફ ઇક્વેશન 100% પૂછવાની ચાન્સીસ છે. ઓકે ચલો. બીજું, ડીસી જનરેટરના પ્રકારો 2 માર્કમાં પૂછાય. ડીસી જનરેટરના પ્રકારો કેટલા છે, ક્યાં વર્ગીકરણ કરો. ઓકે, ખ્યાલ છે. સેપરેટલી એક્સાઇટેડ, શન્ટ, સિરીઝ, કમ્પાઉન્ડ, ડિફરન્શિયલ. ઓકે, તમને ખ્યાલ છે. લોંગ શન ને શોર્ટ શન વાળું. આગળ પછી ટાઈમ હોય તો ડીસી જનરેટરની કેરેક્ટરિસ્ટિક કરજો, નતર કરવાની જરૂર નથી. ટાઈમ હોય તો કરો, નતર કાંઈ નહીં. આગળ યસ, પણ આ કરજો. જનરેટરમાં વોલ્ટેજ બિલ્ડઅપ કેવી રીતે થાય છે, એની શરતો. ઓકે ફ્રેન્ડ, આ યાદ રાખજો. એની શરતો છે 3 થી 4 શરતો છે. મોસ્ટ આઈપી છે, એક્ઝામમાં પૂછી શકે છે. જનરેટરમાં વોલ્ટેજ બિલ્ડઅપ કેવી રીતે થાય છે, તે બિલ્ડઅપ થવાની શરતો કઈ છે, એક્ઝામમાં પૂછી શકે. તો એ ક્વેશ્ચન કરીને જાજો. ચાલો આગળ જોઈએ. બીજું ઇક્વેશન, પહેલું ઇક્વેશન કયું? ઈએમએફ ઇક્વેશન વાળું. બીજું ઇક્વેશન એ છે, એમાં મેક્સિમમ ઇફિશિયન્સીની શરત. ડીસી ક્વેશ્ચન આવો પૂછાશે, ડીસી જનરેટરમાં મેક્સિમમ ઇફિશિયન્સી માટેનું સૂત્ર તારવો. 4 માર્ક. કાં તો ઈએમએફ ઇક્વેશન પૂછાય ડીસી જનરેટરનું, કાં તો એમ પૂછાય મેક્સિમમ ઇફિશિયન્સી માટેનું ડીસી જનરેટરનું સૂત્ર તારવો. આ બે ક્વેશ્ચન. ખ્યાલ આવી ગયો? ઓકે ચાલો આગળ જોઈએ. મોસ્ટ ટાઈમ બીજો ક્વેશ્ચન 18 માર્કનું ચેપ્ટર છે સાહેબ. આર્મેચર રિએક્શન વ્યાખ્યા પૂછાશે. આર્મેચર રિએક્શન કોને કહેવાય? આર્મેચર રિએક્શનના કેટલા પ્રકારો છે? 2 માર્કમાં. હવે 3 માર્કનો ક્વેશ્ચન પૂછું. આર્મેચર રિએક્શન ની અસરને દૂર કરવાની રીતોના નામ લખી કોઈ પણ એક સમજાવો. આ 3 માર્કનો અથવા 4 માર્કનો ક્વેશ્ચન બની શકે. ખ્યાલ આવી ગયો?
ઓકે, ડીમેગ્નેટાઇઝિંગ અને ક્રોસ મેગ્નેટાઇઝિંગ છે. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખજો. આર્મેચર રિએક્શન અસર દૂર કરવાની રીતો ડીમેગ્નેટાઇઝિંગ અને ક્રોસ મેગ્નેટાઇઝિંગની રીતના નામ છે. ચાલો, લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન આપણે કહેવાનો છું. કોમ્યુટેશન. કોમ્યુટેશન તમારે સુધારવું છે. કોમ્યુટેશન તમારે સુધારવું છે તો એની રીતો કેટલી છે? સૌથી પહેલા ક્વેશ્ચન પૂછાશે કોમ્યુટેશન એટલે શું. ઓકે, કોમ્યુટેશન એટલે શું. બીજું, કોમ્યુટેશનને સુધારવાની રીતો જણાવી સમજાવો. ખ્યાલ આવી ગયો? અને લાસ્ટ એન્ડ ફાઇનલ જે બધાને આવડતો જ હોય, બધાને ખ્યાલ જ હોય, 2 માર્કમાં પૂછાય, ડીસી જનરેટરના ઉપયોગ. ઘણી વખત 3 માર્કમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, એટલે આપણે કરી લેવો જોઈએ. ડીસી જનરેટરના ઉપયોગો કેટલા પ્રકારના છે? જો એમાં તમે આમ નામ નહીં લખી નાખવાના. મસ્ત એનું ડીસી જનરેટર કેટલા પ્રકારના છે આપણને ખ્યાલ છે. ડીસી સિરીઝ, ડીસી શન્ટ. તો શન્ટના ઉપયોગ ક્યાં? જે તમે ડાબી પેજ ઉપર મસ્તીનું ચોખ્ખું આપ્યું છે ને આખું ટેબલ, એ ટેબલ લખી નાખવાનું. ખ્યાલ આવી ગયો? ડીસી જનરેટ, ડીસી શન્ટમાં કોનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, ડીસી સિરીઝમાં ક્યાં થાય છે, કમ્પાઉન્ડમાં ક્યાં થાય છે, ડિફરન્શિયલમાં ક્યાં થાય છે, એ બધું તમારે લખી નાખવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો હવે જોઈએ ચેપ્ટર નંબર 3 કે જેનું નામ છે ડીસી મોટર. શું નામ છે? ડીસી મોટર. જો શું નામ છે? ખ્યાલ આવી ગયો? હવે એમાં સૌથી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન 2 માર્કમાં પૂછાય, ડીસી મોટરનો સિદ્ધાંત આવડતો જ હોય. ઓકે, ડીસી મોટરનો સિદ્ધાંત. એમાં આપણી માટે કયો એમપી ક્વેશ્ચન? બેક ઈએમએફ. શું છે? બેક ઈએમએફ એટલે શું? 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય. કરીને જાજો આગળ. ડીસી મોટરના પ્રકારો. હવે જે ડીસી શન્ટ, ડીસી જનરેટરના પ્રકારો છે એ જ ડીસી મોટરના છે, એટલે અહીંયા કંઈ કરવાની જરૂર નથી. આગળનો ક્વેશ્ચન લઈ લો. મોટરનું સૂત્ર. શું છે ક્વેશ્ચન? મોટરનું સૂત્ર. મોસ્ટ આઈપી આ ત્રીજો ઇક્વેશન બોલું છું. ઓકે, મોટરનું સૂત્ર એટલે કે મોટરનું સૂત્ર મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે, કરીને જાજો. પછી છે ટોર્ક ઇક્વેશન. શું છે? ટોર્ક ઇક્વેશન. જો ટોર્ક ઇક્વેશન છે એ મોસ્ટ આઈપી છે. 7 માર્ક માટે પૂછવું હોય તો ટોર્ક ઇક્વેશન પૂછે સાહેબ. હવે તમારે જોવાનું છે મારે કરવું કે નહીં. ટોર્ક ઇક્વેશન સાહેબ એટલું સહેલું છે, તમે એક સ્ટેપ વાઇઝ જોશો ને, બહુ સહેલું છે ટોર્ક ઇક્વેશન. બહુ એટલે બહુ સહેલામાં સહેલું ટોર્ક ઇક્વેશન છે. અને તમને એમ થાય કે સાહેબ બહુ અઘરું છે તો મને કહેજો, તો આપણે કાંઈક કરશું. બરોબર? તો તમને રિપ્લાય આપશો એ પ્રમાણે આપણે જોશું. ટોર્ક ઇક્વેશન અઘરું લાગતું હોય તો પછી મને કહેજો. ઓકે, કાંઈક કરશું, હાલો ને. ઓકે, પણ સહેલું છે. અઘરું લાગતું તો મને કહેજો, આપણે બેઠા જ છીએ. ઓકે, ચાલો. પછી છે ડીસી મોટરની કેરેક્ટરિસ્ટિક. જો આ પૂછાય. ડીસી જનરેટરની બહુ પૂછવાના ચાન્સીસ ઓછા છે ફ્રેન્ડ્સ. ડીસી મોટરની પૂછાય. હવે એમાં ડીસી મોટરની આપણે કઈ કરવી? આપણે કેમ કરવી? જે પૂછાતી હોય એવી જ કરે ને. જો એમાં કઈ કરવાની ખબર? એમાં હશે, જો તમે જે બુક ખોલશો ને એમાં લખ્યું હશે ડીસી શન્ટ, ડીસી મોટર. ઓકે, ડીસી શન્ટ મોટર, ડીસી સિરીઝ મોટર. તો એમાં ડીસી સિરીઝ મોટર હોય ને ફ્રેન્ડ્સ, ડીસી સિરીઝ મોટરની એની તમારે સ્ટાર્ટિંગ અને રનિંગ કેરેક્ટરિસ્ટિક કરી જવાની. ખ્યાલ આવી ગયો? બુકમાં લખી નાખજો ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો. બીજું હવે છે યસ ક્વેશ્ચન પૂછી શકે ડીસી મોટરમાં સ્ટાર્ટર. ડીસી મોટરમાં સ્ટાર્ટરની જરૂરિયાત શું છે અને 3 પોઈન્ટ સ્ટાર્ટર આકૃતિ દોરી સમજાવો. 4 માર્કનો ધ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન પૂછાય. શું પૂછાય? કાં તો એટલું 2 માર્કમાં પૂછો તો એટલું પૂછાય. ડીસી મોટરમાં સ્ટાર્ટરની જરૂરિયાત જણાવો. લખો 2 માર્ક. કાં તો એમ પૂછે કે સ્ટાર્ટરના પ્રકારો જણાવી કોઈ પણ એક વિશે સમજાવો. તો સ્ટાર્ટર 2 પ્રકાર છે, 3 પોઈન્ટ સ્ટાર્ટર, 4 પોઈન્ટ સ્ટાર્ટર. એમાં તમને જે આવડતું એ લખી નાખવાનું. અને અત્યાર સુધી મોસ્ટ ઓફ 3 પોઈન્ટ સ્ટાર્ટર જ પૂછાણું છે. ઓકે, તો આપણે 3 પોઈન્ટ સ્ટાર્ટર ગોખી નાખવું. ઓકે, 5-6 વખત આકૃતિ દોડ નાખો. હું ન આવડે, આવડી જ જાય. 3 પોઈન્ટ સ્ટાર્ટર આવડી જ જાય. ઓકે, ચાલો આગળ જોઈએ. બીજું, ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ. એક્ઝામમાં પૂછાયો ક્વેશ્ચન, ડીસી મોટરનો સ્પીડ કંટ્રોલ કેવી રીતે કરવો? તો એમાં કરજો ડીસી સિરીઝ મોટરનો સ્પીડ કંટ્રોલ અને ડીસી શન્ટ મોટરનો સ્પીડ કંટ્રોલ. આ 2 ક્વેશ્ચન છે એ મોસ્ટ આઈપી છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ડીસી મોટરની ફરવાની દિશા ઉલટાવવાની રીતોના નામ જણાવી કોઈ પણ 1 કે 2 સમજાવ પૂછે. તો કે આ 4 માર્કનો ક્વેશ્ચન છે. ડીસી મોટરની ફરવાની દિશા ઉલટાવવાની રીતો, 4 માર્કનો ક્વેશ્ચન. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન. ડીસી મોટરનો ઉપયોગ જે ઓલા ડીસી જનરેટરના છે એ જ છે, થોડાક ફેર છે, જોઈ લેજો. તો બધાને આવડતા જોઈએ. ઓકે, એટલું બધું ભાર નથી દેતો. ચાલો યસ. બીજું શું પૂછાય? આ ચેપ્ટરનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન પૂછી શકે એ છે, તમને કહું છું, બ્રેક ટેસ્ટ. કઈ છે? આ 4 માર્કમાં કે 7 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે છે. બ્રેક ટેસ્ટ ક્વેશ્ચન કેવો પૂછાશે? બ્રેક ટેસ્ટનો ડાયાગ્રામ દોરી, કાર્ય પદ્ધતિ, ફાયદા ગેરફાયદા લખો. આ 7 માર્કનો ક્વેશ્ચન તમારો બની ગયો. બીજો ક્વેશ્ચન એવો પૂછાય સ્વીડબર્ન ટેસ્ટ.
શું પૂછાય? સ્વિનબર્ન ટેસ્ટ ડાયાગ્રામ દોરી એના ફાયદા તથા ગેરફાયદા લખો. 7 માર્કનો અથવા 4 માર્કનો ક્વેશ્ચન. હવે આ જ બંને ટેસ્ટના ઘણી વખત 3 માર્કમાં ફાયદા પૂછી નાખે છે. કેમ? સ્વિનબર્ન ટેસ્ટના ફાયદા ગેરફાયદા લખો 3 માર્ક. બ્રેક ટેસ્ટના ફાયદા ગેરફાયદા લખો 3 માર્ક. તો આ પણ તમારે ફાયદા ગેરફાયદા પણ કરીને જવા. ઓકે, ચાલો. તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કરી દીધું છે. ઓકે, જે પણ 18 માર્કનું તો હવે ધ બિગેસ્ટ ચેપ્ટર ઓફ ધ ડીસી મશીન. ઓકે, તો એ છે ચેપ્ટરનું નામ છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. તો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરમાં ઓકે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બહુ જોરદાર ક્વેશ્ચન છે આ બધા ચેપ્ટરમાં. જોઈએ સૌથી પહેલો જ ક્વેશ્ચન તમને પૂછાય કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત સમજાવો. ઓકે, પહેલો જ ક્વેશ્ચન આ પૂછી શકે, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પહેલો ક્વેશ્ચન. બીજું, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની પ્રાથમિક રચના અને કાર્ય દોરી સમજાવો. ઓકે, આ બીજો ક્વેશ્ચન કે ભાઈ પ્રાઇમરી કોને કહેવાય, સેકન્ડરી કોને કહેવાય. ઓકે, આવા ક્વેશ્ચન પૂછાય છે આ ચેપ્ટરમાંથી. થોડાક ટ્વિસ્ટેડ કરેલા ક્વેશ્ચન હું તમને કહું છું. ઓકે, આવા ટાઈપના ક્વેશ્ચન. બીજું, ટ્રાન્સફોર્મરની રચના. હવે ટ્રાન્સફોર્મરની રચના એટલે તમને કહે સાહેબ શું એમાં આવે, તો એમાં યાદ રાખજો કોર ટાઈપ, શેલ ટાઈપ ટ્રાન્સફોર્મર કોને કહેવાય. બીજું, કોર ટાઈપ અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરનો તફાવત પણ પૂછી શકે. યાદ રાખજો, તફાવત, બંનેનો તફાવત પૂછાઈ શકે છે, યાદ રાખજો. પછીનો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી, ઈએમએફ ઇક્વેશન. સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું ઈએમએફ ઇક્વેશન મોસ્ટ આઈએમપી છે. અત્યાર સુધી મેં ઇક્વેશન આપણા કેટલામાં જોયું જો ફ્રેન્ડ્સ, એક તો ડીસી જનરેટરનું ઈએમએફ ઇક્વેશન, પછી મેક્સિમમ ઇફિશિયન્સી મેળવવા માટેનું ડીસી જનરેટરનું ઇક્વેશન, પછી ડીસી મોટરનું ઇક્વેશન. ઓકે, ડીસી મોટરનું, પછી ડીસી ટોર્ક મેળવવાનું. ઓકે, ડીસી મોટરનું ટોર્ક ઇક્વેશન. અને આ પાંચમું ઇક્વેશન છે ઈએમએફ ઇક્વેશન. કોનું? ટ્રાન્સફોર્મરનું. આગળ પછી આ ડેફિનેશન પૂછાય છે, 100% પૂછવાના ચાન્સીસ છે 2 માર્કમાં. વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. શું પૂછે? વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. અથવા એમ પૂછાય ટર્ન્સ રેશિયો. તો આ બધું યાદ રાખજો, 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે છે, કરીને જવા ફ્રેન્ડ્સ. ચાલો આગળ જોઈએ. યસ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આદર્શ ટ્રાન્સફોર્મર એટલે શું? વ્યાખ્યા પૂછશે અને પૂછશે એનો ડાયાગ્રામ દોરી સમજાવો. આદર્શ ટ્રાન્સફોર્મર એટલે શું અને ડાયાગ્રામ દોરી સમજાવો. તો આવો ક્વેશ્ચન પૂછાય, યાદ કરીને જાજો. આગળ બીજો ક્વેશ્ચન. આ 3 ક્વેશ્ચન તમને કહું છું જે એક્ઝામમાં 100% આવવાના ચાન્સીસ છે. એક તો આદર્શ ટ્રાન્સફોર્મર. બીજું, જ્યારે ટ્રાન્સફોર્મર ઉપર લોડ નથી લગાડેલો એટલે શું કહેવાય? નો લોડ કહેવાય કે નહીં? તો એકચ્યુઅલ ટ્રાન્સફોર્મર નો લોડ એટલે કે ટ્રાન્સફોર્મર પર હજી લોડ નથી લગાડેલો ત્યારે ટ્રાન્સફોર્મર પર કેવી ઇફેક્ટ થશે તો એનો ડાયાગ્રામ આવે. તમને ખ્યાલ છે ને? ઓકે, તો એ ઇક્વેશન કરી તમારે ડાયાગ્રામ દોરી, તમારે વેક્ટર ડાયાગ્રામ દોરવો પડે અને તમારે સમજાવવું પડે. ઓકે, એમાં શું આવશે? I0, I મ્યુ આવે ને બધાય, IM મેગ્નેટાઇઝિંગ કરંટ. ઓકે, એ બધું આવશે એમાં. બીજું જોઈએ, એકચ્યુઅલ ટ્રાન્સફોર્મર લોડ પર એટલે કે ખરેખર જ્યારે હવે ટ્રાન્સફોર્મર એના ઉપર લોડ આવી ગયો છે તો ત્યારે શું ઇફેક્ટ થતી હશે તો એ તમને ખ્યાલ છે. ઓકે, સેકન્ડરી કરંટ પાછો આવે લોડમાંથી, એ બધું એ આખું તમારે ડાયાગ્રામ દોરી સમજાવવું પડે, I2 ડેશ વાળું. ઓકે, ચાલો. બીજું, ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ. મોસ્ટ આઈએમપી 7 માર્કનો ક્વેશ્ચન. પાછો મેં કીધો 7 માર્કનો ક્વેશ્ચન આ પૂછી શકે, ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ દોરી સમજાવો. ઓકે, લેગિંગ માટે, લીડિંગ માટે નથી પૂછાય તો બહુ રેરલી પૂછાય છે. એટલે આપણે કેવો કરી જાઓ? લેગિંગ. લીડિંગ પૂછાય તો એમાં કાંઈ છે ને ઉપર છેડો, આ બધું છેડો આવતો હોય આ બધું છેડો કરી દેવાનો. ઓકે, સહેલું છે. પણ ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ ગોખી નાખજો ફ્રેન્ડ, 100% પૂછાવાના ચાન્સીસ છે 7 માર્ક માટે. ઓકે, આગળ જોઈએ બીજું શું પૂછાય આ ચેપ્ટરમાંથી. યસ, ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ ક્યાં ક્યાં છે? ટ્રાન્સફોર્મરમાં થતા ક્યાં લોસીસ છે? તમને ખ્યાલ આવી ગયો? ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ ક્યાં છે? એડી કરંટ લોસ, હિસ્ટેરિસિસ લોસ. ઓકે, એમાં કંઈ મિકેનિકલ લોસ ન થાય, કેમ કે ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ. ખ્યાલ છે ને? તો એ વસ્તુ ધ્યાન રાખો. ઓકે, ચાલો આગળ જોઈએ. ઓકે, 1 મિનિટ. યસ, બીજું ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સી. યસ, પાછો જો ક્વેશ્ચન પૂછાણો ડીસી જનરેટર જેવું જ આ છે, ટ્રાન્સફોર્મરની મેક્સિમમ ઇફિશિયન્સી માટેનું સૂત્ર. ઓકે, તો આ ટ્રાન્સફોર્મરની મેક્સિમમ ઇફિશિયન્સી માટેનું સૂત્ર છે. ઓલું તો ડીસી જનરેટરનું, આ છે ટ્રાન્સફોર્મરનું. ક્વેશ્ચન આરામથી એક્ઝામમાં વાંચજો. ટ્રાન્સફોર્મર પૂછ્યું છે કે ડીસી જનરેટર પૂછ્યું છે. ઓકે, નહીતર મિક્સ થઈ જશે. આગળ પછી ઓલ ડે ઇફિશિયન્સી. શું છે? ઓલ ડે ઇફિશિયન્સી અથવા એનર્જી ઇફિશિયન્સી. ખાલી આમાં એટલું જ પૂછશે, ઓલ ડે ઇફિશિયન્સી અથવા એનર્જી ઇફિશિયન્સીની વ્યાખ્યા આપી સમજાવો 2 માર્કમાં. ઓકે, બીજું કંઈ પૂછશે નહીં. ચાલો
અને આના દાખલા કેવા પૂછે, જો આ ચેપ્ટરમાં દાખલા પૂછવાના ચાન્સીસ છે. ઓકે, કેવા ટાઈપના દાખલા પૂછાય તમને કહી દઉં. આ ચેપ્ટરમાંથી તમને એમ પૂછશે, તમને ટર્ન્સ આપી દે. ઓકે, તમને N2 આપી દે, સેકન્ડરી ટર્ન આપી દે, પ્રાઇમરી ટર્ન આપી દે, પ્રાઇમરી વોલ્ટેજ આપી દેશે અને સેકન્ડરી વોલ્ટેજ ફાઇન્ડ કરવાનું કહેશે, એટલે કે N2/N1 = E2/E1. ઓકે, અથવા એમ તમને પૂછાય કરંટ, પ્રાઇમરી કરંટ ફાઇન્ડ કરવાનું પૂછાય તો એ પણ તમને આવડી જાય. બીજું, EMF ઇક્વેશન તમને આવડતું હોય, એટલે કે 4.44 F 5M BM AN. ઓકે, તો એના રીતે તમને બધી વેલ્યુ જ મૂકવાની છે, એ પણ ક્વેશ્ચન પૂછાય. બીજું, ડીસી જનરેટરમાંથી એક ક્વેશ્ચન પૂછવાના 100% ચાન્સીસ છે. કેવા ટાઈપના ક્વેશ્ચન? તમને એમ પૂછશે કે EB = 5Zn/60 × P/A સૂત્ર છે ને તમારે કે ડીસી જનરેટરનું EMF ઇક્વેશન મેળવવાનું, એમાં તમને ટર્ન્સ આપી દે, સ્પીડ આપી દે, ફ્લક્સ આપી દે. તો તમને ખબર, લેપ વાઇન્ડિંગ હોય તો જેટલા કંડક્ટર હોય એટલા જેમાં શું હોય, સ્લોટ હોય. ઓકે, Z = A. ઓકે, તો એ જોવાના છે. ઓકે, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ માટે 4 માર્કનો ઇક્વેશન પૂછી શકે. ચલો, ખ્યાલ આવી ગયો. તો અહીંયા તમારે આ ચોથું ચેપ્ટર તમારે પૂરું થઈ ગયું. હવે આપણે લાસ્ટ એન્ડ ફાઇનલ જોવાનું છે, એ છે ચેપ્ટર નંબર 5, કે જેનું નામ છે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરનું ટેસ્ટિંગ. હવે આમાં સૌથી પહેલો ક્વેશ્ચન એ છે ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન. ઓકે, તો એ તમને પૂછાય, એક્ઝામમાં પૂછાશે 2 માર્કમાં, કે ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન કોને કહેવાય. બીજું, રેગ્યુલેશનને અસર કરતા પરિબળો 3 માર્કમાં. યસ, આપણે મોસ્ટ નાઇમ્બી ક્વેશ્ચન અહીંયા જો 2 ક્વેશ્ચન મેં 2 માર્ક ના કીધા. હવે હું કહું છું 3-4 માર્કનો ક્વેશ્ચન બોલું છું. ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ. આ ક્વેશ્ચન પૂછાવો હોય, 2 સાથે પૂછવો છે તો 7 માર્કમાં પૂછાશે. ટ્રાન્સફોર્મરનું ટેસ્ટિંગ માટેની ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ સેટ આકૃતિ દોરી સમજાવો, 7 માર્ક. બીજું, સમ્પનર ટેસ્ટ અથવા એને કહેવાય બેક ટુ બેક ટેસ્ટ. ઓકે, 7 માર્કનો અથવા 4 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાય. કાં તો આ પૂછશે, કાં તો આ પૂછશે. 2 માંથી 100% પૂછવાના ચાન્સીસ છે. ઓકે, બીજું મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન 4 માર્ક માટે, પેરેલલ ઓપરેશન. ટ્રાન્સફોર્મરમાં પેરેલલ ઓપરેશન કરવાની જરૂરિયાતો જણાવો અને તેની શરતો લખો. 2 આવી ગયું. 4 માર્કમાં પૂછવાનો 100% ચાન્સીસ, પેરેલલ ઓપરેશનની જરૂરિયાત અને તેની શરતો. ઓકે, ચાલો તો બસ. અને લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન એ છે ઓટો ટ્રાન્સફોર્મર. શું છે? ઓટો ટ્રાન્સફોર્મર ક્વેશ્ચન પૂછાય છે. ઓટો ટ્રાન્સફોર્મરમાં એના ફાયદા, ગેરફાયદા અને આકૃતિ દોરી સમજાવો. તો એ પૂછાતું હોય છે ફ્રેન્ડ્સ, તો એ ટોપિક કરી નાખો. ઓકે, બીજું, આ ચેપ્ટર છે, આ ચેપ્ટરમાંથી એટલા ટોપિક મોસ્ટ આઈમ્પી છે મેં તમને બતાવ્યા એ પ્રમાણે. અને બીજું કયું છે, અહીંયા આવી ગયું ઓટો ટ્રાન્સફોર્મરના ફાયદા ગેરફાયદા, ઓટો ટ્રાન્સફોર્મરના ઉપયોગો, અને લાસ્ટ એન્ડ ફાઇનલ આ ચેપ્ટર આ સબ્જેક્ટનો ટોપિક વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર. ઓકે, ટાઈમ હોય તો આ ટોપિક કરજો, નહીં તો સ્કીપ કરી દેજો. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણો ડીસી મશીન, કે અવડો મોટો સબ્જેક્ટ, આ આવડા મોટા સબ્જેક્ટમાં એટલું આપણે કરી નાખ્યું. ઓકે, તો તમે ઘણા બધા હવે તમારા 3 દિવસમાં સારામાં સારી મહેનત કરો અને મેક્સિમમ લોકોને આ વિડીયો પહોંચાડો, જેથી એને પણ આ સબ્જેક્ટમાં પાસ થઈ જાય સારા માર્કે. ઓકે, તો તમારા મિત્રોને, તમારા ગ્રુપમાં, તમારા સ્ટેટસમાં, ઇન્સ્ટાગ્રામમાં બધા લોકોને આ વિડીયોની લિંક શેર કરજો, જેથી એને પણ ખ્યાલ આવે કે આ હજી લોકોને ઘણો ખ્યાલ નથી કે આવી રીતે આપણે એક ચેનલમાં છે અને સાહેબ આવું કરાવે છે. તો એ લોકો પણ આવી રીતે જોડાય અને એ લોકો શું થાય કે આમાં સારા માર્કે ડીસી મશીનમાં પાસ થઈ જાય ફ્રેન્ડ્સ. ઓકે, આપણે 3rd સેમમાં સારા માર્કે પાસ થવાનું છે, જેથી પછી 4th સેમમાં આપણે પણ સારા માર્ક મેળવી શકશું. ઓકે, ચાલો ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન. મેક્સિમમ લોકોને શેર કરો, અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ખરેખર તો વિડીયોને લાઇક કરો. તો બને છે ને ફ્રેન્ડ્સ, લાઇક તો બનતા હોય બસ. ઓકે, ચાલો તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓફ લક.